ગ્રામ પંચાયત ચૂંટણી 2025 બનાસકાંઠા અમદાવાદ હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા મોહિત જોશીએ પોતાના વતન રાણપુર ખાતે આવીને ફરજના ભાગરૂપે મતાધિકારનો ઉપયોગ કર્યો। જિલ્લા વહીવટીતંત્રએ મતદાન માટે શ્રેષ્ઠ આયોજન કર્યું છે। પોલિંગ તથા પોલીસ સ્ટાફની ઉમદા કામગીરી। ગ્રામ પંચાયત ચૂંટણી 2025ને લઈને બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ 322 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। 322 પંચાયત પૈકી 303 ગ્રામ પંચાયત સામાન્ય તથા 19 ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ખાતે મોહિત જોશીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જણાવ્યું કે તેઓ અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે તથા પોતાની ફરજના ભાગરૂપે આજે તેઓ મતદાન કરવા પોતાના ગામ પહોંચ્યા હતા। તેમણે કહ્યું કે અમારા ગામનું કુલ 2647નું વોટિંગ છે, જેમાં વહીવટીતંત્ર દ્વારા મતદાન માટે શ્રેષ્ઠ આયોજન કરાયું છે તથા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। પોલિંગ તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે। રાણપુર ઉગમણાવાસના રહેવાસી મીતાબેન જોશીએ લોકશાહીના પર્વમાં ગામના તમામ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। મતદાન એ આપણો હક અને અધિકાર છે। આપણા હકનો આપણે ઉપયોગ કરવો તે દરેક નાગરિકની ફરજ છે। મારું નામ મોહિત એન જોશી છે। બાય પ્રોફેશન હું ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને આજે મારા વતન મારા ગામમાં રાણપુર ઉગમણાવાસ ખાતે ગ્રામ પંચાયતના સરપંચશ્રીની સામાન્ય ચૂંટણી હતી, જેમાં અમારું ગામનું ટોટલ 2647નું વોટિંગ છે અને સરકારશ્રીની તંત્ર દ્વારા ખૂબ જ સરસ એવી કાર્ય દ્વારા એકદમ સ્મૂથલી વોટિંગ થઈ રહ્યું છે। સરસ તંત્રનો સ્ટાફનો ખૂબ જ સહાય છે અને પોલીસ વિભાગની પણ ખૂબ જ ઉમદા કામગીરી અહીંયા આગળ કરવામાં આવી રહી છે અને આ ગામ પંચાયતની ચૂંટણી થકી જે પણ અમારા નવા સરપંચ ચૂંટાઈને આવે તે સરકારશ્રીની ગ્રાન્ટ તેમજ અન્ય સહાયો થકી ગામના આમ નાગરિકનો ખૂબ જ સહાય મળે અને એમનો વિકાસલક્ષી ગામનો પણ વિકાસ થાય અને તેમને મદદ મળે તેવી અમે સરકારશ્રી તરફથી આશા રાખી રહ્યા છીએ અને ગ્રામ પંચાયતની ચૂંટણી એકદમ સરસ રીતે થઈ રહી છે। હું મીતાબેન સનતભાઈ જોશી રાણપુર ઉગમણાવાસની વતની છું અને અહીંયા ચૂંટણીમાં વોટ આપવા માટે આવી છું। આ લોકશાહીના પર્વમાં ગામના તમામ લોકો આવી અને સારામાં સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં મતદાન કરો, કેમ કે આ આપણો હક છે, આપણો અધિકાર છે અને આપણા હકનો ઉપયોગ કરવો એ આપણી ફરજમાં આવે છે। ગમે તે કઠિન પરિસ્થિતિમાં બી જો આપણા ઘરના આપણા પોતાના નિમેલા સરપંચ કે આપણા વ્યક્તિઓ આવે તો આપણા ગામનો બહુ સારો વિકાસ થશે। એટલે હું બધાને અપીલ કરું છું, દરેક સ્ત્રી અને પુરુષોને કે આવી અને વોટ આપો અને આપણા મતદાનના લાભનો ઉપયોગ કરો।